ક્યાંય આવે જ નહીં. પુણ્યનો ભાષો બાંધતા રહેજો, પુણ્યનો ભાષો બાંધતા રહેજો, ગૌદાન કરતા રહેજો, ખાલી આંખે ન રહેજો મારા ભાઈ બહેનો વડીલો. તો ગાઈઝ અમે હે ને મેરામાં રખડીને થાકી ગયા અને આજ છે ને અમારા ગુરુજીનો બર્થડે છે કુલદીપભાઈનો અને અમે ક્યારના રગી છીએ કે અમને તમે સોડા પાવો પણ નથી પાતા. શું કેવું પાઈ છે આપણને સોડા નથી પાતા. જો આમથી આમ ગોદા મરવ્યા બજાજ ફાઇનાન્સ કરી દે તો હમણાં બધાને ફાયદો એમ પણ અહીંયા કોણ કરી દે મેરામાં બજાજ ફાઇનાન્સ તારો ધોણીએ તાપો છો ધોણીએ જો તમે અત્યારે બધા ઓહો આવો કેમ છે શું છે મફતનું પાણી જ ભાવ. તો ગાઈસ મફતનું પાણી આવી ગયા તો ફૂલ બાકાજીકીમાં મફતનું પાણી મારી દઉં પછી તમને મેળાનો માહોલ બતાવું. અત્યારે તડકામાં ને માહોલ ગરમ થઈ ગયો છે તમે જોવો ખાલી. હાલો કલર નો જાય ગાઈસ તો પૈસા પાછા. તમે એકવાર મેળામાં આવો ફૂલ બાકાજીકીમાં જોવો તમે ખાલી કલર વયો જાય કલેજા હાલ 100 રૂપિયા દઉં તને તું કહે મારી હારે વાત કર થોડી. શર્મામાં ગાઈસ હેલો ગાઈસ કલેજા તને હોની નોટ આપો કાઢ તો એમાં હોની નોટ તું ખાલી 2 શબ્દ બોલી જા ખાલી જોઉં તમે. બોલ બાકાજીકી માં લીધી તમારું શું કહેવાનું થાય છે? વિનુભાઈ તમારું શું કહેવાનું થાય છે દાદા? તમારું ભાઈ રોશનભાઈ બ્લોગર બાકાજીકી નથી મજા આવતી ગરમી થઈ આ ભાઈ એમ કહે છે કે તડકો અહીંયા બહુ છે એટલે અહીંયા મજા નથી આવતી અને અમારા મોઢા તમે જોવો છો કાયસમ જેવા થઈ ગયા. અને અમારી ટીમ છે સપરી ગેંગ અને આમાં 2 આગે રાયલા આવે છે. દાદા શું કેવું તમારું? હિરેનભાઈ એ ભાઈ 2 ને શરમ આવે છે એ કઈ બોલતા નથી. મોટા ભાઈ અમારા રોશનભાઈ અહીંયા હું અત્યારે હાજરમાં છું પરબમાં અને તમે કોઈ ન હોય તો આવી જજો ફટાફટ કારણ કે હાન સુધીનો જ મેળો છે કાલે પતી જાય. કાલે આવી જાય તો મેળો પતી જાય. આવતા ને ભાઈ એમ કહે છે કે આજ નદીનો જ મેળો હોય ને કાલે કઈક તો કે માર હાઈડકા માર ગરાના હાઈડકા બોલો ફરમાવો યાર વ્લોગર છો ને યાર આમ
યાર હું થાકી ગયો હવે ઉતારી એટલે તને આપી દીધું મેં હવે તું બને તમે સપોર્ટ કરો ને તો અમે એક લીંબુ સોડા પી લઈએ પછી તાકાત આવે ને પછી તમને મળી આગળ હાલો પેલા વાયદો કરી હેલો બોલ બાકાજી કી આયા હું બને રોનીભાઈ સુતર ફેણી ખાવા માટે આ ભાઈને મળો ગાઈસ અત્યારે અમે હે ને હાલ પરબધામ મેળા અષાઢી બીજનામાં આવી ગયા છે અને અત્યારે આ બધા હે ને ફૂલ માહોલ તમે જો ખાલી અહીંયા તો માહોલ કઈ નથી આમ અંદર અત્યારે તડકો નથી થોડોક છાયા જેવું વાતાવરણ થઈ ગયું છે તમે જો તમારા પાકીટનું ધ્યાન રાખજો ખાસ કરીને મેળામાં આવો કારણ કે હાલતા બૂસ કઈ નક્કી જ ન હોય રોનીભાઈ તમારા બૂટ તો દેખાડી દો જરી ચેલ્સી 300 વાળા અમે ટેજભાઈ આવ્યા હતા અને તમે જો અહીંયા ભાઈ દોડવા બનાવે છે એક નંબર બનાવી નાખ્યો જો તમે ખાલી પરબ આવો ને એટલે ભાઈની મુલાકાત લઈ જય હિન્દ જય ભારત ગીર સોમનાથ જિલ્લો કોડીનાર તાલુકો જય પૂજક સમાજ સેવા ટ્રસ્ટ જીતે સાતલિયા સામાજિક કાર્યકર્તા તરીકે પરબની અંદર લાઈવ ડેટા મળશે એકદમ એક નંબર સુપર એ વાલા એ મારો ભાઈ પરબમાં મળ્યો હો અમે હે ને ક્યારુના આલી છે અને કુલદીપભાઈ તમે જો સંપલ વગરના આલે છે અને અમે ક્યારુના સંપલની તલાશમાં જઈ પણ હજી અમને હે ને સંપલ મળ્યા તમે જો કુલદીપભાઈ ઉઘાડા પગે ક્યારના આટા મારે છે કિલોમીટર જેવું તો ખેંચી લીધું હોય છે 1 કિલોમીટરનો ઉનવા થઈ જાય અલગ એટલે અહીંયા સામે અમને ચંપલની દુકાન મળી ગઈ છે એટલે હવે હે ને ભાઈને ચંપલ મસ્તીના લઈ દઈ ન્યુ એડ કરી નાખી અને આપણે બજાજ ફાઇનાન્સ કરવાનું હે ચંપલમાં હોતક એટલે હાલો તમને હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો ફાઇનલી મિત્રો હવે બજાજ ફાઇનાન્સ કરી નાખ્યું અને ભાઈ સંપલ કાઢે તમે જો કાઢી લીધા મહિને હપ્તો આવ્યો છે 10 રૂપિયાનો એટલે આપણે હપ્તા રાખ્યા છે કુલ 17 કેમ કે 170 રૂપિયા નહીં 250 ના આવ્યા છે ને ડાઉન પેમેન્ટ કેટલું થયું 250 ના થયા એટલે 70 રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું ને 190 રૂપિયા હપ્તા રહ્યા 17 નહીં 19 હપ્તા સોરી મારી ભૂલ છે મોટભાઈ તમારે લેવા હોય તો અહીંયા આવી જાય અને આ થોડાક નાના થાય છે એવું મને લાગે ના પરફેક્ટ જ આવી જાય નાના ભાઈ નવ કાઢો ભાઈને નવ ચંપલ નાના થાય છે એટલે મોટભાઈ બહુ પાછી બીજામાં લોન કરવી જો એક તો નાના થયા તો બજાજ ફાઇનાન્સ માં કેન્સલ માં થયું હવે સરકારી સરકારી નહીં, સરકારી. હોય તો આધાર કાર્ડ ઉપર હવે આધાર કાર્ડ ઉપર કરવી છે એમ આધાર કાર્ડ પાન કાર્ડ મારે હજી કઢવાનું 250 વાળું ત્રીજી વાર કાઢવા ભાઈને સંપલ અને હવે કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે બજાજ ફાઇનાન્સ માં પાછી લોન બેહાડી દેવાની છે અને હવે થઈ ગયું છે આપણું ભેરવું અને કોઈને ચંપલા લેવા હોય તો આ ભાઈની મુલાકાત લ્યો પરબમાં લોન થઈ ગઈ મોટભાઈ તાકાત વાળા લોન થઈ ગઈ બજાજ ફાઇનાન્સ ઉપર લોન થઈ ગઈ છે અને હવે કુલદીપભાઈ કન્ટેન્ટ કરે છે બ્લોગ તો તમે બ્લોગમાં બન્યા રહેજો હાલ્યો ચાલુ જ છે અને આ બે જખર અહીંયા ઉભા છે આ ચીકના એ તમે ક્યાં હતા મોટભાઈ? અમે 250 વાળા ચંપલા લીધા, તમને કઈ એવું થતું નથી? તો 250 રૂપિયાના અને ફાઇનલી ગાઈઝ મેં 250 રૂપિયાના ચંપલા લઈ લીધા હે. રોકડે નથી લીધા ભાઈ, લોન કરી આવો ફૂલ બાકાજી કી તમે કઈ નહીં કયો. સંપલ ખોટા લીધા જો અહીંયા રસ્તામાં જ પડ્યા હતા. કુલદીપભાઈ આ લઈ લીધા હોત તો તમે એ લઈ લેવાની જરૂર હતી, આપણે ખોટો ખર્ચો. તો રોશનભાઈ એમ કહે છે કે રસ્તામાં પડ્યા સંપલ લઈ લ્યો. પણ મોટા ભાઈ ત્યાં એક જ હતું. લીધા તમને તો એમ છે ને ક્યાંથી આવ્યા લીધા. અને આ બીજું અહીંયા મળી ગયું હા. એમાં કઈ જાણતી નથી, ઓનો કલર અલગ આનો કલર અલગ, આ બધું અલગ અલગ થાય છે. અને હું ચશ્મા પહેરી લઉં. ગાઈસ એક વસ્તુ તમને બતાવો, હાલો હાલી અહીં જહાજ બતાય આમ જો ગાઈસ, આ જહાજ જો તમે કેવડું ગાઈસ, જહાજ જો કેવડું મોટું છે ગાઈસ. અને તમને કોઈને તરતા ન આવડતું હોય તો આ જહાજ લઈ જઈજો અહીંથી. મોટા ભાઈ આપણું જ છે. સાડી બાડી બધુંય મળી જશે ભાઈ. આરકે વ્લોગ વાળાના ભાઈ અહીંયા મળી ગયા હે.
શું છે મોટા ભાઈ? મજા મજા. એ ભાઈ આપણને અહીંયા મળી ગયા હે તો આપણે એને મળી લઈ. બસ જો તમારી જેવું થોડું હોય મોટા ભાઈ. શું હાલે છે તે? અરે ના ભાઈ ના, બહુ કરી તમે. આ અમારા હિરેનભાઈ ના બંદૂક લેવી હા, ભડાકે દેવા હે ભડાકે. આને મન તો એ ભાઈ જોઈ હે. આ અહીંયા નાની નાની બાકાજી કી બોલાવે છે બચું. આ ઉડે તો જાઓ. છોકરાઓ માટે એક નંબર સીન છે, પણ આ અમારા બધા છોકરા બની ગયા. હાલો કાંઈ જાનું ચાર્જિંગ પૂરું થઈ ગયું, મારું થઈ ગયું. ચાલો ભાઈ મફત નું પાણી હા મોટભાઈ 20 દીધા છે ભાઈ, મફત નું પાણી નથી. અને અહીંયા ચા બને છે તાકાત વાળો. અને અમારા હિરેનભાઈ બધાને ચા પાઈ છે ઓનલાઈન કરીને. અને આપણે પાણી તો પૈસાનું લીધું છે, પણ ચા મફતની પીવાની છે આપણે. બીજું હા, ચા મફતની મારવાની હે. અને આ જો 1 આ 2 3 4 5 6 7 આખો મફત અને હું 9મો. આખો મફત. અને બધાને આપણે હિરેનભાઈ તરફથી ચા છે. તો હવે મળીએ. આમાં ચામાં આમ જોઉં તમે ખાલી ફૂલ બાકાજી કી સાહેબ, ફૂલ બાકાજી કી. નથી આવતો ગાઈસ. તો આપણા રોશનભાઈએ ચા લઈ લીધી. શું કહેવાનું થાય છે દાદા તમારું? અરે ગાઈસ એક નંબર ચા છે, ચાનો આનંદ એટલે એમાં કઈ વાત જ પૂછો. જોકે હું ચા નથી પીતો, સવારમાં ઉઠું ને તોય ચા ન પીવું, પણ થાકી ગયો ને એટલે ચા પીવી પડે. બહુ મજા આવે. એ તમે જોઈ શકો છો ગાઈસ, સુથન ફેરી કેવી રીતે બને છે. કોઈ ન જોયું હોય તો જોઈ લ્યો તમે. કેમ છે? કયું ગામ? મોટા કોટડા થી આવો છો? હું વાત છે. મેળામાં કેવી મજા આવે છે? પણ એમાં કઈ બાકી એવું છે? ફૂલ મજા કરી એક નંબર. આવી મજા તો ક્યાંય આવે જ નહીં. નેરા જેવો આ ભરત જેવું ધામ થોડું છે. આ પેલી ફેર ગુજરાતી લાકડી લીધી. સ્ટીક લે છે મોટા ભાઈ, સ્ટીક વિડિયો બનાવવા. વિડિયો હા લીધી કોઈ ઉગ્યો. વિડિયો બનાવવાના પૈસા વયા જાય. ઓહો, પાછા લેવાના. આખી ટીમ ભેગી કરી લીધી. દાંત તો કાઢો થોડાક. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જલપરીનું જે છે ને ત્યાં કેશ કાઉન્ટર પર. અને આ બેન છે ને ભાઈ સખત અહીં મહેનત કરે છે અને ભાઈ ખૂબ સારું કામ કરે છે. ક્યાંથી આવો છો બેન? રાજકોટથી. દર વર્ષે તમે મેળા હોય અહીંયા લગાવો છો. અને આ જલપરીનું કેટલા સમયથી તમે આ ચલાવો છો? અંદાજિત કેટલા વર્ષથી આ ચાલુ જલપરીનું? 7 વર્ષથી. સરસ. તો ભાઈ આ બેન પણ અહીંયા સેવા કરે છે ખૂબ સારી એવી. કેમ છો બેન? મજામાં? ક્યાંથી? રાજકોટથી જ આવો છો? વાહ ભાઈ વાહ. તો ભાઈ આપણે જલપરીની અંદર આવો ને તો અહીંયા ટિકિટ આની 100 રૂપિયા રહેવાની છે. અને જ્યારે પણ જલપરીની અંદર આવો ને તો અહીંયા ટિકિટ તમારી ચેક થશે, ત્યારબાદ તમને અંદર જવા દેશે. તો મિત્રો આપણે જલપરી જોવાનો જે કાઉન્ટર છે ત્યાં અત્યારે આવી અરે આ બાજુ ફોટો નાખી. તો ભાઈ અહીંયા છે ને બાપાને આપણે ફોર્સ કરી છે કે તમે છે ને જલપરીમાં ઊભા રહ્યો એટલે કે બાપાનું એક સરસ મજાનું સીન આવી જાય. આપણે કહેવાય ને કે
બાપાની એક જે તમન્ના છે ને તે પૂર્ણ થઈ. અરે ગાઈસ હું અને કુલદીપ આખા દિલમાં બેહી ગયા છીએ. ભાઈ કુલદીપભાઈ બેહી ગયા છીએ ને આપણે આખા દિલમાં બે ગયા છે તારો ભાઈ લીવર મારે છે હવે આમ લીવર મારે બસ ચક્કર ચડવા માંડે એલા. અને ગાઈસ અમારા બેના દિલ તૂટી ગયા છે એટલે અમે ઓલરેડી આશા દિલમાં બેઠા. જો તમે બધા જો તમે મજા માણે જો ખાલી તમે એક તો આજે ઓલું આવું આમ જા આમ